ગણેશાય નમઃ. નમસ્કાર. તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલના દૈનિક રાશિફળ કાર્યક્રમમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. પંચાંગ એ બ્રહ્માંડની ઊર્જાનો અરીસો છે, જે આપણને જીવનના યોગ્ય નિર્ણયો લેવામાં માર્ગદર્શન આપે છે. ગ્રહોની ગતિવિધિ સમજતા પહેલા ચાલો આજના પવિત્ર પંચાંગ પર એક નજર કરીએ. પરંતુ તે પહેલા અમારા આ આધ્યાત્મિક પરિવારનો હિસ્સો બનવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો, આ વિડીયોને લાઇક કરો અને કોમેન્ટમાં જય શ્રી રામ જરૂર લખો. આજે મંગળવાર 28 જુલાઈ 2026નો દિવસ છે. આજે અષાઢ માસના શુક્લ પક્ષની ચતુર્દશી તિથિ છે. ચતુર્દશી તિથિ ખાસ કરીને આધ્યાત્મિક સિદ્ધિ અને માનસિક શાંતિ મેળવવા માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે. આજે પૂર્વાષાઢા નક્ષત્ર છે, જે તમારા જીવનમાં નવી તકો અને ઉત્સાહનો સંચાર કરે છે. રાત્રે 11:34 સુધી વિષકંભ યોગ રહેશે. સૂર્યોદય સવારે 5:56 અને સૂર્યાસ્ત સાંજે 7:11 થશે. બપોરે 3:52 થી સાંજે 5:32 સુધી રાહુકાળ રહેશે. આ સમયમાં શુભ કાર્યો કરવાનું ટાળજો અને આજનું શુભ અભિજીત મુહૂર્ત બપોરે 12:07 થી 12:59 સુધી રહેશે. આપણો આ તારા સિતારા પરિવાર આગળ વધે અને અમે આવા જ વિડીયો તમારા માટે રોજ લાવતા રહીએ, તે માટે અમને તમારા સહકારની જરૂર છે. તમે સ્ક્રીન પર દેખાતા QR કોડ પર તમારી ઈચ્છા મુજબ નાનકડું દાન કરીને અમને મદદ કરી શકો છો. તમારી નાની મદદ પણ અમારા માટે ખૂબ કિંમતી છે. આ કોઈ ફરજિયાત નથી. જો તમે મદદ ન કરી શકો તો પણ તમારો પ્રેમ અને આશીર્વાદ અમારા માટે પૂરતા છે. તો ચાલો હવે પ્રભુનું નામ લઈને આજના રાશિફળ તરફ આગળ વધીએ. પ્રિય મેષ રાશિના જાતકો, આજે 28 જુલાઈ તમારા માટે લાંબા સમયથી રાહ જોવાતી સફળતા અને ઓળખનો દિવસ છે. ચંદ્ર આજે ધનુ રાશિમાં અને પૂર્વાષાઢા નક્ષત્રમાં હોવાથી તમારો મૂડ આજે ખૂબ જ ઉત્સાહી રહેશે. તમે કરેલી મહેનતનું ફળ આજે તમને ચોક્કસ મળશે. ભલે તમને લાગે કે આ સન્માન વહેલું મળવું જોઈતું હતું, પણ તે જે રીતે તમારી પાસે આવશે તે જોઈને તમે ખુશ થઈ જશો. આ સફળતા તમને લાંબા સમય સુધી શ્રેષ્ઠ કામ કરવા માટે પ્રોત્સાહિત કરશે. આજે લાલ રંગ તમારા માટે ભાગ્યશાળી છે અને બપોરે 3 થી 4:15 સુધીનો સમય તમારા માટે ખૂબ જ શુભ છે. શનિ ગ્રહની અસરને કારણે આજે થોડો સમય કુદરતના ખોળામાં વિતાવો, જે તમને માનસિક શાંતિ આપશે. વિદ્યાર્થીઓ માટે આજે અભ્યાસમાં એકાગ્રતા જાળવવી જરૂરી છે. યુવાનો માટે આજે પ્રેમ સંબંધોમાં મધુરતા રહેશે, પરંતુ ઉતાવળમાં કોઈ નિર્ણય ન લેવો. ગૃહિણીઓ માટે આજે ઘરના કામકાજમાં સફળતાનો દિવસ છે. વેપારીઓ અને નોકરિયાત વર્ગ માટે આજે પ્રમોશન કે નવી તકો મળવાની શક્યતા છે. વડીલોએ આજે સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું અને બહાર જતી વખતે સાવચેતી રાખવી. આજનો પ્રશ્ન તમારા મતે. જીવનમાં સફળતા મેળવવા માટે નસીબ વધુ મહત્વનું છે કે મહેનત? તમારો જવાબ કોમેન્ટમાં જરૂર જણાવો મિત્રો. આ માર્ગદર્શન સુધી પહોંચાડવા માટે અમે ખૂબ મહેનત કરીએ છીએ. કૃપા કરીને વિડીયોની શરૂઆતમાં આપેલા UPI QR કોડ પર તમારી ઈચ્છા મુજબ દાન આપીને ચેનલને સહકાર આપો. જો દાન આપવું શક્ય ન હોય તો વિડીયોને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો. તમારો સાથ જ અમારી ખરી તાકાત છે. પ્રિય વૃષભ રાશિના જાતકો, આજે 28 જુલાઈના રોજ ચંદ્રનું ધનુ રાશિમાં ભ્રમણ તમારી માનસિક શક્તિને પરાકાષ્ઠા પર લઈ જશે. મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ તકો શોધવાની તમારી આવડત આજે તમને ખૂબ જ મોટો લાભ અપાવશે. તમારી ક્યારેય હાર ન માનવાની વૃત્તિ અને બીજાની સંભાળ રાખવાની ભાવના તમારી સફળતાનું મુખ્ય કારણ બનશે. આજે એવા પડકારોને સ્વીકારો જે તમે લાંબા સમયથી ટાળી રહ્યા હતા. સાવધાન રહેજો. રાહુ તમારી ભાવનાત્મક સ્થિતિને પ્રભાવિત કરી રહ્યો છે, તેથી કોઈ પણ મોટો નિર્ણય લેતી વખતે ઉતાવળ ન કરવી. વિદ્યાર્થીઓ માટે આજે અભ્યાસમાં એકાગ્રતા વધશે. યુવાનોએ આજે વાણી પર સંયમ રાખવો, કારણ કે મંગળની અસરથી ગુસ્સો વધી શકે છે. ગૃહિણીઓએ આજે ઘરના કામની સાથે પોતાની તબિયતનું પણ ધ્યાન રાખવું. વેપારીઓ અને નોકરિયાત વર્ગ માટે આજે પ્રગતિનો દિવસ છે, પરંતુ કોઈ પણ અજાણી વ્યક્તિ પર જલ્દી વિશ્વાસ ન કરવો. વડીલોએ આજે સાંજે શાંતિથી બેસીને ઈશ્વરનું સ્મરણ કરવું જોઈએ. આજે વાદળી રંગ તમારા માટે શુભ છે અને સાંજાથી 5 વાગ્યાનો સમય તમારા માટે શ્રેષ્ઠ છે. આજે કોઈ તરસ્યાને પાણી પીવડાવવું એ તમારા માટે શ્રેષ્ઠ પુણ્યનું કામ રહેશે. મિત્રો, આજે અમારો જ્યોતિષીય પ્રશ્ન એ છે કે તમારા મતે શું નસીબ માણસને બનાવે છે કે માણસ પોતાના કર્મોથી નસીબ બનાવે છે? તમારા જવાબની અમને કોમેન્ટમાં રાહ રહેશે. આ જ્ઞાન તમારા સુધી પહોંચાડવા માટે અમે મહેનત કરી રહ્યા છીએ. તો વિડીયોની શરૂઆતમાં આપેલા QR કોડ પર દાન આપીને અમને સહકાર આપો. જો દાન આપવું શક્ય ન હોય તો વિડીયોને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.
પ્રિય મિથુન રાશિના જાતકો, આજે 28 જુલાઈ 2026 મંગળવાર. આજે ચંદ્ર તમારી રાશિથી 7મા સ્થાને એટલે કે ધન રાશિમાં પૂર્વાષાઢા નક્ષત્રમાં ભ્રમણ કરી રહ્યો છે. તમારી રાશિનો સ્વામી બુધ અત્યારે પુનર્વસુ નક્ષત્રમાં છે, જ્યારે સૂર્ય અને ગુરુ કર્ક રાશિમાં બિરાજમાન છે. આજનો દિવસ તમારા માટે થોડો માનસિક તણાવ અને દોડધામ ભર્યો રહી શકે છે. ચંદ્રના ધન રાશિમાં ભ્રમણને કારણે તમને ઘણી દિશાઓમાંથી દબાણ અનુભવાશે. કામના સ્થળે અથવા અંગત જીવનમાં એક સાથે ઘણી જવાબદારીઓ તમારા પર આવી શકે છે, જેના કારણે તમે માનસિક દબાણ અનુભવશો. આવી સ્થિતિમાં ઉતાવળમાં કોઈ પણ નિર્ણય લેવાનું ટાળો. ધીરજ રાખવી એ જ આજના દિવસની સફળતાની ચાવી છે. વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ અભ્યાસ કરતાં એકાગ્રતા વધારવાનો છે. મન ભટકી શકે છે, તેથી ધ્યાન કરવું હિતાવ છે. યુવા વર્ગ માટે આજે પ્રેમ સંબંધોમાં સાવધ રહેવાનો દિવસ છે. ગુસ્સામાં આવીને જીવનસાથીને કંઈ પણ ન બોલવું, નહીંતર સંબંધોમાં અંતર આવી શકે છે. ગૃહિણીઓએ આજે ઘરના કામકાજમાં પોતાને વ્યસ્ત રાખવા જોઈએ, જેથી તણાવ ઓછો થાય. વ્યવસાયિક અને નોકરિયાત વર્ગ માટે આજનો દિવસ ધીરજ રાખવાનો છે. નવી રોકાણ કે મોટા નિર્ણયો આજે ટાળવા જોઈએ. વડીલોએ આજે સ્વાસ્થ્યની ખાસ કાળજી લેવી, ખાસ કરીને પેટની સમસ્યાઓને અવગણશો નહીં. આજે જાંબલી રંગ તમારા માટે સકારાત્મક ઉર્જા લાવશે. બપોરે 1 થી 3 વાગ્યાની વચ્ચે તમારા મહત્વના કામો પૂર્ણ કરો. આ સમય તમારા માટે અત્યંત ભાગ્યશાળી છે. આજે એક સત્કાર્ય તરીકે પક્ષીઓને પાણી અથવા દાણા આપો, જેનાથી તમારા મનનો મૂંઝવણ દૂર થશે. આજે મારો તમને એક પ્રશ્ન છે. તમને શું લાગે છે, જીવનમાં મુશ્કેલ સમયમાં ધીરજ રાખવી વધુ મહત્વની છે કે પરિસ્થિતિ મુજબ ત્વરિત નિર્ણય લેવો? તમારા જવાબની હું રાહ જોઈ રહ્યો છું મિત્રો. આ માર્ગદર્શન તમારા સુધી પહોંચાડવા માટે અમારી ટીમ ખૂબ મહેનત કરે છે. કૃપા કરીને વિડિયોની શરૂઆતમાં આપેલા યુપીઆઈ ક્યુઆર કોડ પર સ્કેન કરીને તમારી ઈચ્છા મુજબ દાન આપીને ચેનલને સહકાર આપો. જો દાન આપવું શક્ય ન હોય, તો વિડિયોને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને આ વિડિયોને શેર કરો. તમારી કોમેન્ટ્સ અમને પ્રેરણા આપે છે. પ્રિય કર્ક રાશિના જાતકો, આજે 28 જુલાઈ તમારા માટે થોડી મૂંઝવણભરી શરૂઆત લઈને આવ્યો છે, પરંતુ દિવસના અંતે તમે વિજયી રહેશો. ચંદ્રનું ધનુ રાશિમાં ભ્રમણ તમને શરૂઆતમાં થોડા અસ્થિર બનાવી શકે છે, જેના કારણે કામમાં એકાગ્રતા જાળવવી થોડી મુશ્કેલ લાગશે. ઓફિસમાં તમારા ઉપરી અધિકારીઓ અને સહકર્મીઓ પર પ્રભાવ પાડની દોડધામમાં તમે કદાચ થોડા દબાણ હેઠળ રહેશો. પરંતુ ચિંતા કરશો નહીં. જેમ જેમ દિવસ આગળ વધશે, તેમ તમે તમારી બધી જવાબદારીઓ સમયસર પૂરી કરી શકશો અને સાંજે મિત્રો તથા પરિવાર સાથે આનંદદાયક સમય વિતાવશો. આજે વાદળી રંગના કપડાં પહેરવા તમારા માટે ખૂબ જ ભાગ્યશાળી રહેશે. સાંજે 5 થી 7 વાગ્યાનો સમય તમારા માટે શ્રેષ્ઠ છે. આ સમયગાળામાં તમારા મહત્વના કાર્યો પૂર્ણ કરી લેવા. આજે જૂના મિત્રો સાથે સંપર્ક કરવો અથવા તેમને મળવું તમારા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે. ગુરુ ગ્રહ તમારા વિકાસમાં મદદ કરી રહ્યો છે, તેથી મનનો ડર દૂર કરો. આજે કોઈને મદદ કરવી અથવા કોઈ જૂના મિત્ર સાથે વાત કરવી એ તમારા માટે શ્રેષ્ઠ ઉપાય છે. અમારો આજનો પ્રશ્ન એ છે કે તમારા જીવનમાં કઈ એવી વ્યક્તિ છે જેણે તમને સૌથી વધુ પ્રેરણા આપી છે? કોમેન્ટમાં જરૂર જણાવજો. ચેનલને સપોર્ટ કરવા માટે ક્યુઆર કોડનો ઉપયોગ કરો. વિડિયોને લાઇક કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. પ્રિય સિંહ રાશિના જાતકો, આજે 28 જુલાઈ તમારા માટે સામાજિક કુશળતા અને સંયમનો દિવસ છે. આજે ચંદ્ર ધનુ રાશિમાં અને પૂર્વાષાઢા નક્ષત્રમાં ભ્રમણ કરી રહ્યો છે, જે તમને મુશ્કેલ સમયમાં પણ આંતરિક શક્તિ આપશે. આજે તમારી આસપાસના લોકોના તણાવને દૂર કરવા માટે તમારે તમારી સામાજિક કુશળતાનો ઉપયોગ કરવો પડશે. તમે એક ઉત્તમ મધ્યસ્થી તરીકે સામે આવીને તણાવપૂર્ણ પરિસ્થિતિને શાંત કરશો અને પોતે સુરક્ષિત રહેશો. યાદ રાખો, પરિસ્થિતિ ગમે તેટલી મુશ્કેલ હોય, તમારો આશાવાદ ક્યારેય ન છોડવો. સિંહ રાશિના વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ અભ્યાસમાં પ્રગતિનો છે, જ્યારે નોકરી કરતા લોકોને ઉપરી અધિકારીઓ તરફથી કામના વખાણ મળશે. વેપારીઓએ આજે નવી રોકાણ કરતી વખતે સાવધ રહેવું. ગૃહિણીઓએ ઘરના ઝઘડાઓથી દૂર રહેવું અને પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. વડીલોએ આજે કોઈની સાથે દલીલ કરવાનું ટાળવું અને શાંતિ જાળવવી. આજનો શુભ રંગ મજેન્ટા છે અને સવારે 10 થી 11 વાગ્યાને 30 મિનિટ સુધીનો સમય તમારા માટે ખૂબ જ ભાગ્યશાળી છે. રાહુની અનિશ્ચિતતાથી બચવા માટે કોઈ પુસ્તક વાંચો અથવા તમારી પાસે કોઈ ધાર્મિક પુસ્તક રાખો. આજનો તમારો પ્રશ્ન તમને શું લાગે છે? જીવનના મુશ્કેલ સમયમાં ધીરજ રાખવી વધુ મહત્વની છે કે સ્પષ્ટ બોલવું? કોમેન્ટમાં ચોક્કસ જણાવો. આજે કોઈ જરૂરિયાતમંદને મદદ કરો. વિડિયોને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને દાન આપીને ચેનલને સહકાર આપો. પ્રિય કન્યા રાશિના જાતકો,
આજે 28 જુલાઈના રોજ ચંદ્ર ધનુ રાશિમાં હોવાથી તમને તમારા આસપાસના લોકોથી થોડો અસંતોષ અનુભવાય તેવી શક્યતા છે. પરંતુ આશા છોડશો નહીં, આ માત્ર સમયનો પ્રભાવ છે. કદાચ તમારી પાસે આજે વધુ પડતો ફ્રી સમય છે અથવા તમે બીજા પાસેથી અવાસ્તવિક અપેક્ષાઓ રાખી રહ્યા છો, જે તમને નિરાશ કરી શકે છે. આજે વાસ્તવિક બનો અને લોકોની ભૂલોને માફ કરતા શીખો. દરેક વસ્તુ પરફેક્ટ હોવી જોઈએ તેવી જીદ તમને માનસિક તણાવ આપી શકે છે. આજે રોયલ બ્લુ એટલે કે ઘેરો વાદળી રંગ તમારા માટે ભાગ્યશાળી છે. બપોરે 1 થી 2 વાગ્યાનો સમય તમારા માટે ખૂબ જ શુભ છે. આ વર્ષે શનિની અસરને કારણે પ્રગતિ થોડી ધીમી રહી શકે છે. તેથી કોઈ નવો શોખ કે હોબી શરૂ કરવી તમારા માટે ફાયદાકારક રહેશે. સાવચેતી તરીકે આજે કોઈની સાથે દલીલબાજી કરવાનું ટાળો અને તમારી વાણી પર સંયમ રાખો. વિદ્યાર્થીઓએ આજે અભ્યાસમાં વધુ ધ્યાન આપવું, જ્યારે નોકરી કરતા લોકોએ ઓફિસમાં શાંતિ જાળવવી. વેપારીઓએ આજે કોઈ મોટું રોકાણ કરવાનું ટાળવું જોઈએ. ગૃહિણીઓએ આજે પોતાના માટે સમય કાઢીને કોઈ નવું કામ કે શોખ વિકસાવવો જોઈએ. વડીલોએ સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું અને ચાલતી વખતે સાવચેત રહેવું. આજે કોઈ પક્ષીઓને ચણ નાખવી અથવા પાણી પીવડાવવું એ એક ઉત્તમ સત્કાર્ય ગણાશે. મિત્રો, આજનો અમારો પ્રશ્ન એ છે કે તમને કયો નવો શોખ કે હોબી શરૂ કરવાનું સૌથી વધુ ગમે છે? કોમેન્ટમાં જરૂર જણાવજો. આ માહિતી તમારા સુધી પહોંચાડવા માટે અમે ખૂબ મહેનત કરીએ છીએ. તેથી વિડીયોની શરૂઆતમાં આપેલા QR કોડ દ્વારા અમને આર્થિક સહયોગ આપો. જો શક્ય ન હોય તો વિડીયોને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો. તમારો સાથ જ અમારી પ્રેરણા છે. પ્રિય તુલા રાશિના જાતકો, આજે 28 જુલાઈ તમારા માટે થોડો પડકારજનક દિવસ હોઈ શકે છે. ચંદ્ર ધનુ રાશિમાં હોવાથી તમારી દિનચર્યામાં અવરોધો આવી શકે છે. કામના ભારણને લીધે તમે મૂંઝવણ અનુભવશો અને તમારી વ્યવસ્થા ખોરવાઈ શકે છે. આવી સ્થિતિમાં વધુ પડતી ચિંતા કરવાને બદલે આરામ કરો અને મનને શાંત રાખો. આજે કંઈક નવું અને સર્જનાત્મક વિચારવાનો પ્રયાસ કરો. વ્યવહારુ બાબતોમાં આજે ખૂબ જ સાવધ રહેવાની જરૂર છે. કોઈ પણ નિર્ણય ઉતાવળમાં ન લેવો. આજે તમારા માટે આછો લીલો રંગ ખૂબ જ શુભ છે. સાંજે 5:15 થી 6:30નો સમય તમારા માટે ખૂબ જ ફળદાયી છે. આ સમયગાળામાં તમારા મહત્વના કાર્યો પૂર્ણ કરો. શનિની ઉર્જાને સંતુલિત કરવા માટે નિયમિત કસરત કરો અને કોઈ પવિત્ર વસ્તુ તમારી પાસે રાખો. આજે કોઈને મદદ કરવી એ તમારા માટે શ્રેષ્ઠ પુણ્યનું કામ રહેશે. આજનો પ્રશ્ન: શું તમને લાગે છે કે નસીબ કરતાં મહેનત વધુ મહત્વની છે? તમારા વિચારો અમને કોમેન્ટમાં જણાવો. આ માહિતી તમારા સુધી પહોંચાડવા માટે અમે સતત પ્રયત્નશીલ છીએ. વિડીયોની શરૂઆતમાં આપેલા UPI QR કોડ દ્વારા અમને આર્થિક સહયોગ આપો. જો શક્ય ન હોય તો વિડીયોને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો. પ્રિય વૃશ્ચિક રાશિના જાતકો, આજે 28 જુલાઈ તમારા માટે એક અત્યંત મહત્વનો અને તકોથી ભરેલો દિવસ છે. આજે ચંદ્ર ધનુ રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે, જે તમારા જીવનના સપનાઓને નવી ઉડાન આપી રહ્યો છે. ગ્રહોની સ્થિતિ આજે સંપૂર્ણપણે તમારા પક્ષમાં છે. તેથી બાકી રહેલા કામો પૂરા કરવા માટે આ શ્રેષ્ઠ સમય છે. આજે તમે તમારી માનસિક ક્ષમતા અથવા શૈક્ષણિક પ્રગતિ પર જે પણ ધ્યાન આપશો તેનું ફળ તમને ભવિષ્યમાં ચોક્કસ મળશે. આજે તમારી સામે ઘણી લાભદાયક તકો આવશે. તેને ઓળખીને તેનો પૂરો લાભ લો. સફળતા તમારી જ છે. જો કે, એક સાવચેતીનો ઇશારો: આજે કોઈની સાથે વાદ વિવાદ કરવાનું ટાળો અને ઉતાવળમાં કોઈ પણ મોટો આર્થિક નિર્ણય ન લો. વિદ્યાર્થી મિત્રો, આજે અભ્યાસમાં એકાગ્રતા વધારવા માટે દિવસ સારો છે. કંઈક નવું શીખવાની જીદ રાખો. યુવા વર્ગ માટે આજે કરિયરમાં પ્રગતિના યોગ છે, પણ અતિ ઉત્સાહમાં આવીને કોઈ ખોટું પગલું ન ભરો. ગૃહિણીઓ માટે આજે ઘરના આયોજન માટે દિવસ સારો છે. વ્યવસાયિક અને નોકરિયાત વર્ગ માટે આજે પ્રગતિનો દિવસ છે. પણ કામના સ્થળે કોઈની સાથે મતભેદ ન થાય તેનું ધ્યાન રાખો. વડીલોએ આજે સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકારી ન રાખવી અને શક્ય હોય તો શાંત સંગીત સાંભળીને મનને પ્રસન્ન રાખવું. આજે એક સત્કાર્ય તરીકે પક્ષીઓને પાણી કે ચણ નાખો. આનાથી તમારા જીવનની નકારાત્મકતા દૂર થશે. તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલ મુજબ આજે આછો પીળો રંગ તમારા માટે ભાગ્યશાળી છે. બપોરે 1:15 થી 2:30નો સમય તમારા માટે ખૂબ જ શુભ છે. શનિના પ્રભાવને કારણે જીવનમાં આવતા ફેરફારોને સ્વીકારતા શીખો. ધ્યાન તમને શાંત રાખશે. મિત્રો, આજે અમારો પ્રશ્ન એ છે કે તમને શું લાગે છે, જીવનમાં સફળતા મેળવવા માટે નસીબનો સાથ મહત્વનો છે કે મહેનત? નીચે કોમેન્ટમાં ચોક્કસ જણાવો. આ માર્ગદર્શન તમારા સુધી પહોંચાડવા માટે અમે ખૂબ મહેનત કરીએ છીએ. તેથી વિડીયોની શરૂઆતમાં આપેલા QR કોડ પર દાન આપીને અમને સહકાર આપો. જો શક્ય ન હોય તો વિડીયો લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો. તમારો સાથ જ અમારી તાકાત છે. પ્રિય મેષ રાશિના જાતકો, આજે 28 જુલાઈ 2026 મંગળવાર તમારા માટે મિશ્ર ફળદાયી દિવસ છે.
ચંદ્ર ધન રાશિમાં હોવાથી તમને ભાગ્યનો સાથ મળશે, પરંતુ તમારા પ્રથમ ભાવમાં મંગળ અને રાહુની સ્થિતિ તમને થોડા ઉતાવળા બનાવી શકે છે. આજે તમારે કોઈ પણ નિર્ણય લેતી વખતે શાંત રહેવું જરૂરી છે. વિદ્યાર્થીઓ માટે આજે અભ્યાસમાં એકાગ્રતા વધારવાનો દિવસ છે. યુવાનોએ પ્રેમ સંબંધોમાં આજે સાવચેત રહેવું. કોઈની વાતોમાં આવીને કોઈ મોટું પગલું ન ભરવું. ગૃહિણીઓએ આજે ઘરના સભ્યો સાથેના સંબંધોમાં મધુરતા જાળવી રાખવી. વેપારીઓ માટે આજે કોઈ પણ નવું રોકાણ કરતા પહેલા અનુભવીઓની સલાહ લે હિતાવ છે. વડીલોએ આજે સ્વાસ્થ્ય બાબતે બેદરકારી ન રાખવી, ખાસ કરીને સાંધાના દુખાવા કે પાચન સંબંધી સમસ્યાઓથી સાવધાન રહેવું. આજે કોઈ ગરીબને ભોજન કરાવવું તે તમારા માટે ખૂબ જ પુણ્યનું કામ સાબિત થશે. આજે લાલ રંગ તમારા માટે શુભ છે અને સવારે 10થી 11નો સમય તમારા સાચા શ્રેષ્ઠ છે. એક સવાલ, શું તમને લાગે છે કે ગ્રહોની સ્થિતિ આપણા જીવનના નિર્ણયો પર અસર કરે છે? તમારા વિચારો કોમેન્ટમાં જણાવો. અમારી મહેનતને પ્રોત્સાહન આપવા માટે વિડીયોને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને શક્ય હોય તો આર્થિક સહયોગ આપો. પ્રિય મકર રાશિના જાતકો, આજે 28 જુલાઈ તમારા માટે થોડો થકવી નાખનારો દિવસ હોઈ શકે છે. ચંદ્રનું ધનુ રાશિમાં ભ્રમણ અને પૂર્વાષાઢા નક્ષત્રની અસરને કારણે તમને છેલ્લા કેટલાક અઠવાડિયાના કામનું ભારણ આજે અનુભવાશે. મકર રાશિનો સ્વામી શનિ અત્યારે મીન રાશિમાં છે, જે તમને થોડો સંયમ રાખવાની સલાહ આપે છે. આજે તમને ખૂબ થાક લાગશે, પણ ચિંતા કરશો નહીં, આ માત્ર જૂના કામોનો થાક છે. આજે ગુસ્સા પર કાબૂ રાખવો ખૂબ જરૂરી છે, કારણ કે ગુસ્સો હંમેશા નુકસાન જ કરે છે. કોઈની સાથે દલીલબાજીમાં પડશો નહીં, કારણ કે શાંત રહેવું એ તમારા અને તમારા પરિવારના માનસિક સ્વાસ્થ્ય માટે શ્રેષ્ઠ છે. જો કોઈ તમને ઉશ્કેરવાનો પ્રયત્ન કરે તો પણ શાંત રહો. વિવિધ વયજૂથના લોકો માટે આજનો દિવસ કેવો રહેશે તે જોઈએ. વિદ્યાર્થી મિત્રો, આજે અભ્યાસનું ભારણ વધી શકે છે, તેથી થોડો આરામ કરો. એકાગ્રતા વધારવા માટે આજે ધ્યાન કરવું ખૂબ જ ફાયદાકારક રહેશે. યુવાનો અને નોકરી કરતા લોકો માટે આજનો દિવસ થોડો પડકારજનક છે. ઓફિસમાં કે કામના સ્થળે કોઈની સાથે દલીલ ન કરો. આજે તણાવપૂર્ણ વાતોથી દૂર રહેવું જ તમારા કરિયર માટે સારું છે. ગૃહિણીઓ માટે આજનો દિવસ ઘરકામમાં વ્યસ્ત રહેવાનો છે. પોતાની તબિયતનું ધ્યાન રાખો. આજે ઘરમાં કોઈની સાથે વાદ વિવાદ ન કરો, શાંતિ જાળવો. માટે આજનો દિવસ સાવચેતીનો છે. કોઈ પણ નવું રોકાણ કે મોટો નિર્ણય લેતા પહેલા 2 વાર વિચારો. વડીલોએ આજે સ્વાસ્થ્યની ખાસ કાળજી લેવી. સાંધાનો દુખાવો કે થાક અનુભવાય તો વધુ દોડધામ ટાળો. આજ કોઈ નવું કામ શરૂ કરવાનું ટાળો અને જૂના કામો પુરાવા પર ધ્યાન આપો. આજે કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને પાણી કે ઠંડુ પીણું આપો. તેનાથી તમને માનસિક શાંતિ મળશે. આજે પીળો રંગ તમારા માટે ભાગ્યશાળી છે. બપોરે 3થી 4 વાગ્યાનો સમય તમારા માટે સારો છે. રાહુનો પ્રભાવ વધુ હોવાથી આજે કોઈની સાથે ઝઘડો ન કરવો, તે જ તમારી સુરક્ષા છે. મિત્રો, આજનો અમારો જ્યોતિષીય પ્રશ્ન એ છે કે તમને શું લાગે છે કે તમારા જીવનમાં કયા ગ્રહની અસર સૌથી વધુ છે? કોમેન્ટમાં જરૂર જણાવો. આ માર્ગદર્શન તમારા સુધી પહોંચાડવા માટે અમારી ટીમ ખૂબ મહેનત કરે છે. કૃપા કરીને વિડીયોની શરૂઆતમાં આપેલા યુપીઆઈ ક્યુઆર કોડ પર સ્કેન કરીને તમારી ઈચ્છા મુજબ દાન આપીને ચેનલને સહકાર આપો. જો દાન આપવું શક્ય ન હોય તો વિડીયોને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયો શેર કરો. તમારો સાથ જ અમારી ખરી તાકાત છે. પ્રિય કુંભ રાશિના જાતકો, આજે 28 જુલાઈ તમારા માટે એક અત્યંત મહત્વનો દિવસ છે. આજે ચંદ્ર તમારા લાભ ભાવમાં એટલે કે ધન રાશિમાં અને પૂર્વાષાઢા નક્ષત્રમાં ભ્રમણ કરી રહ્યો છે. તમારી રાશિમાં રાહુની હાજરી અને મીન રાશિમાં શનિની સ્થિતિ તમને થોડા વિચલિત કરી શકે છે. આજે તમને બહાર ફરવા જવાનું કે મૂવી જોવાનું મન થશે, પરંતુ યાદ રાખો કે આજનો દિવસ તમારી મહેનતનો છે. શરૂઆતમાં આ થોડું અઘરું લાગશે, પરંતુ આજે તમે કરેલી મહેનત ભવિષ્યમાં તમને મોટું ફળ અપાવશે. આજે બિનજરૂરી ખર્ચ ટાળો અને તમારા લક્ષ્ય પર ધ્યાન કેન્દ્રિત કરો. વિવિધ વયજૂથના લોકો માટે આજનો દિવસ આવો રહેશે. વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ એકાગ્રતાનો છે. અભ્યાસમાં આવતા અવરોધો દૂર થશે. યુવા વર્ગ માટે આજનો દિવસ સંયમનો છે. પ્રેમ સંબંધોમાં ઉતાવળ ન કરો. ગૃહિણીઓ માટે આજનો દિવસ કૌટુંબિક જવાબદારીઓનો છે. પરિવારના સભ્યોના સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. વ્યવસાયિક અને નોકરિયાત વર્ગ માટે આજનો દિવસ પ્રગતિનો છે. ઉપરી અધિકારીઓનો સહયોગ મળશે. વડીલોએ આજે સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકારી ન રાખવી, ખાસ કરીને સાંધાના દુખાવાની સમસ્યા થઈ શકે છે. આજે એક સત્કાર્ય તરીકે પરિવાર સાથે સમય વિતાવો. આ તમારા માટે સૌથી મોટી દવા સાબિત થશે. આજનો શુભ સમય સાંજે 4:45 થી 5:25 સુધીનો છે. આજે વાદળી રંગના કપડાં પહેરો. આનાથી તમને માનસિક શાંતિ મળશે. એક મહત્વની ચેતવણી, આજે કોઈની સાથે વાદ વિવાદ કરવાનું ટાળો. ખાસ કરીને અજાણી વ્યક્તિઓ સાથે વ્યવહાર કરતી વખતે સાવધ રહો. મિત્રો,
આજનો અમારો જ્યોતિષીય પ્રશ્ન તમને શું લાગે છે? જીવનમાં નસીબ કરતાં મહેનતનું મહત્વ વધારે છે કે કર્મોનું? તમારા વિચારો કોમેન્ટ બોક્સમાં લખો. આ જ્ઞાન તમારા સુધી પહોંચાડવા માટે અમે મહેનત કરીએ છીએ. કૃપા કરીને વિડિયોની શરૂઆતમાં આપેલા યુપીઆઈ ક્યુઆર કોડ પર દાન આપીને સહકાર આપો. જો દાન આપવું શક્ય ન હોય તો વિડિયોને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો. તમારો ટેકો જ અમારી તાકાત છે. પ્રિય મીન રાશિના જાતકો, આજે 28 જુલાઈ તમારા માટે એક અત્યંત સકારાત્મક અને શાંતિપૂર્ણ દિવસ સાબિત થઈ શકે છે. ચંદ્ર આજે તમારી 10મી રાશિ એટલે કે ધનુ રાશિમાં અને પૂર્વાષાઢા નક્ષત્રમાં ભ્રમણ કરી રહ્યો છે, જે તમારા જીવનના ઘણા જટિલ પ્રશ્નો ઉકેલવામાં મદરૂપ થશે. આજનો દિવસ સંબંધો માટે ખૂબ જ સારો છે. જો તમારા મનમાં કોઈના વિશે ગેરસમજ હોય તો તે આજે દૂર થઈ જશે. તમે આજે ખૂબ જ પ્રસન્ન અને સકારાત્મક માનસિકતામાં રહેશો. તમારા મનમાં આવતા આત્મચિંતનના વિચારો ભવિષ્ય માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, તેથી ચિંતા કરશો નહીં. બધું જ તમારી ઈચ્છા મુજબ થશે. જો કે એક સાવચેતી રાખજો કે આજે કોઈની સાથે વાદ વિવાદતી વખતે ગુસ્સા પર કાબૂ રાખવો. કારણ કે મંગળનો પ્રભાવ તમારી રાશિ પર હોવાથી નાની બાબતોમાં મતભેદ થઈ શકે છે. વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ અભ્યાસમાં એકાગ્રતા વધારનારો છે. કંઈક નવું શીખવાની તમારી ઈચ્છા પૂર્ણ થશે. યુવા વર્ગ માટે આજનો દિવસ પ્રેમમાં પારદર્શિતા લાવનારો છે. જીવનસાથી સાથે દિલ ખોલીને વાત કરો. ગૃહિણીઓ માટે આજનો દિવસ ઘરનું વાતાવરણ આનંદમય રાખનારો છે. પરિવારના સભ્યોનો સહયોગ મળશે. નોકરી કરતા લોકો માટે આજનો દિવસ કાર્યસ્થળ પર નવી ઓળખ બનાવનારો છે. જ્યારે વેપારીઓ માટે આજનો દિવસ આર્થિક પ્રગતિનો છે. વડીલોએ આજે સ્વાસ્થ્ય પર ધ્યાન આપવું અને શક્ય હોય તો હળવો ખોરાક લેવો. આજે એક સત્કાર્ય તરીકે તમારા હાથે પૌષ્ટિક ભોજન બનાવો અને તે કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને અથવા પરિવારના સભ્યોને પ્રેમથી ખવડાવો. આનાથી શનિની નકારાત્મક ઉર્જા ઓછી કરવામાં મદદ મળશે. આજે બપોરે 2 થી 3:30નો સમય તમારા માટે અત્યંત ભાગ્યશાળી છે. આજે લાલ રંગ તમારા માટે શુભ છે. મિત્રો, આજનો અમારો જ્યોતિષી પ્રશ્ન એ છે કે તમને તમારા જીવનમાં કઈ એક વસ્તુથી સૌથી વધુ માનસિક શાંતિ મળે છે? કોમેન્ટમાં ચોક્કસ જણાવો. આ માર્ગદર્શન તમારા સુધી પહોંચાડવા માટે અમે ખૂબ મહેનત કરીએ છીએ. તેથી વિડિયોની શરૂઆતમાં આપેલા ક્યુઆર કોડ પર દાન આપીને સહકાર આપો. જો દાન આપવું શક્ય ન હોય તો વિડિયો લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો. તમારો ટેકો જ અમારી તાકાત છે.